Hello students. Now we gonna discuss about in MSM subject unit 4 classification of metals. Classification of metals in which we gonna discuss about ferrous and non-ferrous metals. Ferrous metals are that metals through which it contains the iron as main metal is called ferrous metal. Ferrous metal એક એવી ધાતુ છે કે જે આયરન ને મેઇન મેટલ તરીકે કન્ટેઇન કરે છે, એટલે કે આયરન જે છે એને મેઇન મેટલ ગણે છે. વાઇડલી યુઝડ એઝ અ કાસ્ટ આયરન, રોટ આયરન, કાર્બન સ્ટીલ, અલોય સ્ટીલ, ધેટ ઓલ આર ધી ફેરસ મેટલ્સ. આ બધી જ ફેરસ મેટલ્સ છે. ધ પ્રિન્સિપલ રો મટીરિયલ ઇઝ પિગ આયરન, પ્રોડક્ટ ઓફ બ્લાસ્ટ ફર્નેસ ઓર સે ક્યુપુલા ફર્નેસ. તમે જે pig iron material which is also a sub part or of wrought iron, pig iron આ બધા જે છે એ રો મટીરિયલ્સ છે. એ રો મટીરિયલ્સ માંથી તમારે ફેરસ રો મટીરિયલ જે છે તેમાંથી ફેરસ મેટલ્સ જે છે એ જનરેટ થાય છે. એક્ઝામ્પલ્સ કયા કયા છે? એક્ઝામ્પલ્સ છે alloy cast iron, low cast iron, low alloy steel. That all are the examples of ferrous metals. Ferrous metal એ લેટિન શબ્દ ફેરમ ઉપરથી આવેલો છે, ફેરસ. અને જે મટીરિયલનું મુખ્ય ઘટક આયરન હોય તેને આપણે ફેરસ મેટલ્સ કહીએ છીએ. ફેરસ મેટલનું ગુજરાતી થશે લોહ ધાતુ. કાસ્ટ આયરન એટલે કે ભરતર લોખંડ, રોટ આયરન, પોલાદ, સ્ટીલ, તો સ્ટીલની અંદર કાર્બન સ્ટીલ, અલોય સ્ટીલ, એ બધું જ જે છે એ ફેરસ મેટલ્સની અંદર આવે છે. તે સિવાય પીગ આયરન જે છે કે જેનું ઉત્પાદન બ્લાસ્ટ ફર્નેસમાંથી થાય છે, એટલે કે તેનું એ પ્રકારનું પૃથક્કરણ કરવામાં આવે છે. તો તેની અંદરથી હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લેમોનાઇટ અને સિડેરાઇટ એવા અલગ અલગ મટીરિયલ જે છે કે જે આયરનના ટાઈપ્સ છે કે જે મળી આવે છે. હિમેટાઇટનો કલર લાલ રંગ, મેગ્નેટાઇટ બ્લેક કલર, લિમોનાઇટ બદામી રંગ અને સિડેરાઇટ પણ બદામી રંગ, એમ અલગ અલગ રંગના આપણને કાર્બન કન્ટેન્ટ ધરાવતા આયરન મળે છે. તેમાંથી પીગ આયરન, રોટ આયરન, પછી કાસ્ટ આયરન, તો કાસ્ટ આયરનની અંદર ગ્રે કાસ્ટ આયરન, વ્હાઇટ કાસ્ટ આયરન, એલોય કાસ્ટ આયરન, મેલિયેબલ કાસ્ટ આયરન અને ડક્ટાઇલ કાસ્ટ આયરન. કાર્બન સ્ટીલની જો વાત કરીએ તો લો કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ અને હાઈ કાર્બન સ્ટીલ. એલોય સ્ટીલની અંદર પણ એવા જ પ્રકાર છે. આમ ફેરસ મેટલ્સની અંદર બહુ જ વાઇડ એરિયા ધરાવે છે અને તેની અંદર આવી રીતના ટાઈપ્સ ઓફ મટીરિયલ્સ અવેલેબલ છે. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ નોન ફેરસ મેટલ્સની. નોન ફેરસ મેટલ કે જેનું ગુજરાતી થશે અલોહ ધાતુ, એ પણ એકદમ સિમ્પલ છે. Which are those metals which do not contain iron as main metal is called non-ferrous metal. ધાતુ મેટલ કે જેની અંદર આયરન જે છે એ મેઇન કન્ટેન્ટ તરીકે નથી, મેઇન ઘટક તરીકે આયરન ધરાવતા નથી, તેને નોન ફેરસ મેટલ કહેવામાં આવે છે, એટલે કે અલોહ ધાતુ કહેવામાં આવે છે. તેમના મેલ્ટિંગ પોઈન્ટ્સ જે છે એ ફેરસ મેટલ્સ કરતા લો હોય છે, કારણ કે તેમનું સ્ટ્રક્ચર જે છે એ આયરન કન્ટેન્ટ ઓછું છે, એટલે થોડું આપણને વીક ટાઈપનું મળે છે. તેના ટાઈપ્સની અંદર વાત કરીએ, એક્ઝામ્પલ્સ ઓફ નોન ફેરસ મેટલ્સ, તો એની અંદર પણ કોપર, નિકલ, ઝિંક, મેગ્નેશિયમ, મેંગેનીઝ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, સિલ્વર, ગોલ્ડ, that all are the non-ferrous metals.
ગન મેટલ, ઝિંક, બ્રોન્ઝ, બેબિટ મેટલ, that all are the non-ferrous alloy metals. તે બધી અલોહ મિશ્ર ધાતુઓ પણ છે. જનરલી જોઈએ તો તેની અંદરથી ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, that are the so much costly materials. સોનું, સિલ્વર એટલે કે ચાંદી, પ્લેટિનમ, ખ્યાલ છે કે આ એન્જિનિયરિંગમાં વપરાશમાં ન લેવામાં આવે કારણ કે તે ખૂબ જ કોસ્ટલી મટીરિયલ છે. તે સિવાયના ઘણા બધા મટીરિયલ્સ જે છે કે જેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેમના ગલનબિંદુ નીચા હોય છે કે જે આપણે વાત કરી. અલોહ ધાતુઓ ઉચ્ચ તાપમાને ઓછું સામર્થ્ય પણ ધરાવે છે અને લોહ ધાતુની સરખામણીમાં તેનું શ્રિંકેજ એટલે કે સંકોચન એ પણ આપણને વધુ જોવા મળે છે. આવી અલોહ ધાતુઓનું ઉત્પાદન છે ને એ લોહ ધાતુના ઉત્પાદનના એપ્રોક્સિમેટલી 10% જેટલું જ હોય છે. આ જે નોન ફેરસ મેટલનું જે પ્રોડક્શન થાય તે 10% જેટલું જ થાય છે ઇન કમ્પેરિઝન વિથ ફેરસ મેટલ્સ. હવે આપણે નેક્સ્ટ નોન ફેરસ મેટલ્સની અંદર તેના યુઝિસ અને તેની પ્રોપર્ટીઝ વિશે થોડીક ડિસ્કશન કરી લઈએ. નોન ફેરસ મેટલ્સ ભલે મેલ્ટિંગ પોઈન્ટ તેના ફેરસ મેટલ્સ કરતાં થોડાક નીચા હોય અથવા તો સ્ટ્રેન્થ થોડીક ઓછી હોય છતાં પણ તેનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ એકદમ વાઇડલી થાય છે. જેનું એકાદ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કોપર છે. કોપરના તાર આપણે ઇલેક્ટ્રિક વાયરમાં જોવા જ મળે છે. તેવી જ રીતના તેના બીજા યુઝિસની અંદર વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝની અંદર તેના યુઝિસ ખૂબ જ છે. જેમ કે નોન ફેરસ મેટલ્સની ઇલેક્ટ્રિકલ અને થર્મલ કન્ડક્ટિવિટી સારી છે. તેમની મેગ્નેટિક પ્રોપર્ટીઝ પણ સારી છે. વિયર રેઝિસ્ટન્સ પણ સારું, વિયર રેઝિસ્ટન્સ નહીં પણ સોરી કોરોઝન રેઝિસ્ટન્સ સારામાં સારું છે. તેનું કોરોઝન રેઝિસ્ટન્સ સારામાં સારું છે. પછી કાસ્ટિંગ કરવું ને એ પણ નોન ફેરસ મેટલ્સનું એકદમ ઇઝી બને છે. મેગ્નેટિક ગુણધર્મો પણ સારામાં સારા ધરાવે છે. મેટલ જોઈનિંગ એ પણ એકદમ ઇઝીલી થઈ શકે છે નોન ફેરસ મેટલ્સનું. તેના હિસાબે તેનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. ગુણધર્મની અંદર આપણે એની વાત કરીએ તો તેની અંદર તમે કાટ પ્રતિરોધકતા એટલે કે કોરોઝન રેઝિસ્ટન્સ, બટ એન ઇઝી ટુ મેન્યુફેક્ચર બનાવટની સરળતા, હાઈ ઇલેક્ટ્રિકલ એન્ડ થર્મલ કન્ડક્ટિવિટીઝ, લાઇટ ઇન વેઇટ વજનમાં હલકાપણું, પછી કલરની વિવિધતા ડિફરન્ટ કલર્સ અવેલેબલ ઇન non-ferrous metal. That's why uses of non-ferrous metals are widely. નેક્સ્ટ હવે જોઈએ તો જે આપણે ફેરસ અને નોન ફેરસ મેટલ્સ આપણે બંને જોયા તો અહીંયા આપણે જોઈએ કે કેટલાક ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે છે આવી રીતના ફેરસ અને નોન ફેરસ મેટલ્સ એટલે કે જે સૌથી પહેલા જે પિગ આયરન અને રોટ આયરન ને જે ખનિજની જે ધાતુઓ જે છે એ જ્યાંથી મળે છે તેના વિશે થોડુંક માહિતી મેળવીએ તો ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ઇન્ડિયા આર ઇન્વેસ્ટિગેટિંગ to get the minerals and iron elements. Minerals and iron elements કે જે ઇન્ડિયાની આ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે એ મેળવે છે તેની અંદર આપણે વાત કરીએ તો એમાં પહેલો આવે છે જીએસઆઈ, જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, IBM, ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ, ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, or say corporation also, GMDC, Gujarat Mineral Development Corporation. Main steel plants in India are ઇન્ડિયાની અંદર છે ને આ બધા મેઇન સ્ટીલ પ્લાન્ટ્સ છે. તમે આમાંથી 7 કે 8 યાદ રાખો તો પણ 5 કે 6 યાદ રાખો ને તો પણ એકદમ ઈઝી છે. અને એમાં તો 4 થી 5 જે છે ને એના તો ખાલી પ્લેસ જ ચેન્જ થાય છે, બાકી તો સેમ ટુ સેમ જ છે. હમણાં તમને ખ્યાલ આવી જશે. ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની TISCO જમશેદપુર, ઇન્ડિયન આયરન એન્ડ સ્ટીલ કંપની IISCO એ બર્નપુર આવેલી છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ એ ભિલાઈ પ્લાન્ટ આવેલો છે ભિલાઈમાં. પછી એ જ સેલ પ્લાન્ટ પાછો બોકારોમાં આવેલો છે.
દુર્ગાપુરમાં આવેલો છે, રૂરકેલામાં આવેલો છે અને વિશાખાપટ્ટનમમાં પણ આવેલો છે. તો 1, 2, 3, 4 અને 5 જગ્યાએ સેલનો પ્લાન્ટ આવેલો છે. ખાલી તમારે તેના પ્લેસીસ યાદ રાખવાના: ભિલાઈ, બોકારો, દુર્ગાપુર, રૂરકેલા અને વિશાખાપટ્ટનમ. મૈસૂર સ્ટીલ પ્લાન્ટ એક છે અને પ્રદીપ સ્ટીલ પ્લાન્ટ પણ છે. આવી રીતના આ સિવાય એક સુરતની અંદર પણ એક સ્પોન્જ આયરન પ્લાન્ટ એ પણ અવેલેબલ છે, જે ગુજરાતની અંદર એસઆર લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલો છે. તે પણ એક આવી રીતનું સ્ટીલ અને કાસ્ટ આયરન જનરેટ કરતું એક આખું પ્લાન્ટ છે. સ્ટીલનો પ્લાન્ટ છે ખાસ તો. ઓકે, તો આ જે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન્સ અને સ્ટીલના પ્લાન્ટ્સની આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે ક્લાસિફિકેશન ઓફ મેટલ્સમાં જોઈ લઈએ. તો ક્લાસિફિકેશન ઓફ મેટલ્સની અંદર આવશે ફેરસ મેટલ્સ એન્ડ નોન ફેરસ મેટલ્સ. જો કે આના વિશે આપણે હમણાં જ એના ટાઈપ્સ તો એક્ઝામ્પલમાં જોઈ લીધા છે, છતાં પણ એક હિન્ટ તરીકે કે મેટલ્સની અંદર ક્લાસિફાય થશે બે રીતે: ફેરસ મેટલ્સ અને નોન ફેરસ મેટલ્સ. અને એના પ્રકાર તમે આ બધા જોઈ શકો છો: રોટ આયરન, માઇલ્ડ સ્ટીલ, ડેડ માઇલ્ડ સ્ટીલ, મીડિયમ કાર્બન, અલોય સ્ટીલ, કાસ્ટ આયરન, સ્ટેનલેસ સ્ટીલ, હીટ રેઝિસ્ટન્ટ સ્ટીલ, ટૂલ એન્ડ ડાય સ્ટીલ, સ્પ્રિંગ સ્ટીલ, ઇટીસી. આ સિવાય પણ ઘણા બધા ફેરસ મેટલ્સના પ્રકાર અવેલેબલ છે. નોન ફેરસ મેટલ્સની અંદર વાત કરીએ તો પણ એમાં પણ કોપર, એલ્યુમિનિયમ, લેડ, ઝિંક, ટીન, નિકલ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ટંગસ્ટન, ક્રોમિયમ, બ્રાસ, બ્રોન્ઝ, હિન્ડાલિયમ, ડ્યુરાલ્યુમિન, વાયલોય, મંસ મેટલ, વ્હાઇટ મેટલ, સિલ્વર, that all are the non-ferrous metal. ક્લાસિફિકેશન ઓફ ફેરસ મેટલ્સ એન્ડ અલોયસ. લોહ ધાતુઓના હવે આપણે પ્રકાર અને એની મિશ્ર ધાતુઓ વિશે આપણે માહિતી લઈએ. તો તેમાં ફેરસ મેટલ્સની અંદર આવશે, જુઓ, પિગ આયરન, કાસ્ટ આયરન, રોટ આયરન, કાર્બન સ્ટીલ, અલોય સ્ટીલ અને અલોય કાસ્ટ આયરન. તો અલોય કાસ્ટ આયરનની અંદર એટલા બધા પ્રકાર નથી પડતા ઇમ્પોર્ટન્ટ, એમાં તો ખાલી કાર્બનના થોડા ઘણા પર્સન્ટેજની અંદર વેરિએશન આવે છે. અલોય સ્ટીલની અંદર જે છે ને ખાસા પ્રકાર પડે છે. તેમાં આવે છે સ્ટ્રક્ચરલ સ્ટીલ્સ, ટૂલ સ્ટીલ્સ, સ્ટીલ વિથ સ્પેસિફિક ફિઝિકલ પ્રોપર્ટીઝ. અને જે સ્પેસિફિક ફિઝિકલ પ્રોપર્ટીઝ હોય એટલે આપણને ખબર છે કે તેની ફિઝિકલ પ્રોપર્ટીઝ ચેન્જ થાય એટલે મટીરિયલનું આખું સ્ટ્રક્ચર અને તેની ક્વોલિટી પણ ચેન્જ થશે. તો તેમાં આવશે એસએસ સ્ટેનલેસ સ્ટીલ, HRS હીટ રેઝિસ્ટન્ટ સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ HSS હાઈ સ્પીડ સ્ટીલ. આપણને ખબર છે કે આનો ઉપયોગ વાઇડલી થઈ રહ્યો છે. મેગ્નેટિક સ્ટીલ, સ્પ્રિંગ સ્ટીલ, મર્જિંગ સ્ટીલ અને ક્રીપ રેઝિસ્ટિંગ સ્ટીલ. આ સ્ટેનલેસ સ્ટીલ અને HSS એ આપણે સૌથી વધારે વાઇડલી યુઝ થતી સ્ટીલની બે એલોય સ્ટીલ્સ છે કે જે આપણે જાણીએ છીએ. હવે મેઇન થોડાક રોટ આયરન, કાસ્ટ આયરન અને સ્ટીલ વિશે પણ થોડુંક ડિસ્કશન કરી લઈએ. આમ તો ચેપ્ટર 2 ની અંદર આપણે આના વિશે થોડીક માહિતી લીધેલી છે, કાસ્ટ આયરન અને સ્ટીલ વિશે, આયરન કાર્બન ડાયાગ્રામમાં અને ટ્રિપલ ડી ડાયાગ્રામમાં. પણ અહીંયા પણ એની વ્યાખ્યા થોડીક પૂછાય એવું છે, એવું લાગે છે. અને સમજવા માટે અને યાદ પાછું લાવવા માટે અહીંયા લખેલી છે રોટ આયરન. તો રોટ આયરન જે છે ને, ઇટ્સ એન ફેરસ મેટલ containing less than 1% of carbon with 1 to 2% of finely divided slag distributed throughout the metal. રોટ આયરન એક એવી લોહ ધાતુ છે કે જે 1% કરતા ઓછો કાર્બન ની સાથે 1 થી 3% જેટલું ફાઇનલી ડિવાઇડેડ એટલે કે આખા 1 થી 3% જેટલું સ્લેગ અને ડિસ્ટ્રીબ્યુટેડ સ્લેગ કે જે આખા ધાતુની અંદર ફેલાયેલું હોય તેવું મેટલ ધરાવે છે, તેને કહેવામાં આવે રોટ આયરન. રોટ આયરનની આપણે ડેફિનેશન જે છે એ થોડુંક પાછી વ્યવસ્થિત સમજીએ. એક એવી લોહ ધાતુ કે જેમાં કાર્બનનું પ્રમાણ 1% થી ઓછું છે, તેમાં 1 થી 3% જેટલો સ્લેગ ભળેલો છે, તે સમગ્ર ધાતુમાં વિસ્તરિત થયેલો છે, તેને રોટ આયરન કહેવામાં આવે છે.
તેને ગરમ કરીને ક્વેન્ચિંગ કરવામાં આવે ને તો પણ તે હાર્ડ થાય નહીં. આ રોટ આયરનની એક ડિફેક્ટ છે. ખ્યાલ જ આવી જાય કે આ રોટ આયરન છે, તેને તમે ગરમ કરીને ઠંડુ પાડો ને છતાં પણ તે હાર્ડ થાય નહીં. કાસ્ટ આયરન જે છે એના વિશે આપણે ખબર જ છે. અહીંયા સેજ પર્સન્ટેજની અંદર વેરિએશન આવે છે સેકન્ડ ચેપ્ટર કરતા, પણ અહીંયા બુક પ્રમાણે જોઈએ તો આવી રીતનું છે કે આયરન કન્ટેનિંગ 1.2 to 4.5% ઓફ કાર્બન વિચ ઇઝ નોટ મેલ્યેબલ. એટલે આમ તો તમે આ લખો તો પણ આના કરતા તમે જે સેકન્ડ ચેપ્ટર ની અંદર તમને આપેલું છે ને 2 to 6.7%, that is good, better than this iron કે જે સોરી જે ધાતુમાં કાર્બનનું પ્રમાણ 1.2 થી 4.5% અથવા 2 થી 6.7% આવેલું હોય તેને કાસ્ટ આયરન કહેવામાં આવે છે, કે જે મેલિયેબલ નથી, એટલે કે ટીપી શકાય નહીં. સ્ટીલ 0.08 to 1.5% કાર્બન કન્ટેનિંગ which is called સ્ટીલ. જે ધાતુમાં કાર્બનનું પ્રમાણ 0.08 થી 1.5% અથવા તો 2% હોય, જે ધાતુમાં જે ઇટ્સ અ મેલિયેબલ અલોય ઓફ આયરન એન્ડ કાર્બન. તે આયરન અને કાર્બનની મિશ્ર ધાતુ છે સ્ટીલ તો, બરાબર, આયરન અને કાર્બનની. જે ધાતુમાં આયરનની સાથે કાર્બનનું પ્રમાણ 0.08% થી 1.5% અથવા તો 2% હોય તેને સ્ટીલ કહેવામાં આવે છે. આના કરતા તમે જે ઓલી પહેલી વ્યાખ્યા લખો છો ને એ જ ઇનફ રહેશે.